મહાદેવ બધાને. આપણે સનાતની છીએ એટલે એવું નથી કે આપણે બધા અમુક પાઠ કરવા જોઈએ, પણ જો થઈ શકે તો હંમેશા દર સોમવારે શિવપુરાણ વાંચવું, ભગવદ્ ગીતા વાંચવી. જો આ મેં જે આપણે પુસ્તક રાખવાનું હોય ને એને મેં કવર બનાવી દીધું છે. તમને એમ થશે કે આ શું છે, પણ જો આ પુસ્તક રાખવાનું બધા દળદાર પુસ્તક હોય ને એને રાખવા માટે. અને હંમેશા ભગવાનના પુસ્તકો ખૂબ સારી રીતના કપડામાં વીંટીને રાખવા. આ અમારી શ્રીયંત્ર ઉપાસકોની દીક્ષિત અમારા ગુરુજીએ આપેલું સૌંદર્ય લહરી છે. પછી એમને પણ સરસ પૂઠું ચડાવ્યું છે. મને કિંમતી અને ભગવાનના પુસ્તકોને પૂઠા ચડાવી દેવા બહુ ગમે. પછી ભગવદ્ ગીતાનું પાઠ કરું છું મોટા અક્ષરવાળા. પછી આ બધા ભગવાન આપણા સનાતનના ગણેશ, રામ ભગવાન, શ્રીનાથજી બાવા, ભગવાન વિષ્ણુ, હર હર મહાદેવ, સૂર્યદેવ, હનુમાન દાદા, દત્તાત્રેય ભગવાન, ગાયત્રીમાં આપણા બ્રાહ્મણોની, લક્ષ્મીજી, સરસ્વતી, દુર્ગામાં, અંબામાં, સત્યનારાયણ દેવની જે, આદિ શંકરાચાર્યની જે. અને આ કૃષ્ણની માળા, પછી આ સત્યનારાયણનો પાઠ, પછી ગીતાનું ભાષાંતરે વાંચું છું. પછી આ હનુમાન ચાલીસા. પછી હંમેશા આપણે ડિપ્રેસ કોઈ દિવસ થવાનું નહીં. કોઈ પણ મુશ્કેલી આવે જીવનમાં તો હનુમાન ચાલીસા કરવા અને આમાંથી એકાદી વસ્તુને અપનાવી. મેડિટેશન કરવું, વોકિંગ કરવા જવું, રનિંગ કરવું, યોગા કરવા, બગીચામાં જવું, રીડિંગ કરવું. પછી જર્નાલિઝિંગ એટલે કે તમે સારા વોલેન્ટરી વર્ક કરવા. પછી લેંગ્વેજ સારી એકાદી શીખવી. પછી ફોટોગ્રાફી હોય તો ફોટોગ્રાફી, આર્ટ, મ્યુઝિક, ગાર્ડનિંગ, કુકિંગ કરવું કોઈક વખત. અને આ બાંકે બિહારીની જય. તો આ બધા મારા નિત્યક્રમ તો છે જ, પણ જો મારી લંડનની લાઈફ હેક્ટિક હોય તો સ્કીપ થાય કોઈ વખત, પણ હું ટ્રાય કરું કે સ્કીપ ન થાય. પુસ્તકોને હંમેશા હું સરસ રીતના જ રાખું, મને જેમ તેમ રાખવા ગમે નહીં. તો આ મારું ગીતાનું પાઠ છે. પછી આ મારી નિત્ય માળા છે. આ મારા મમ્મીએ મને આપેલી છે ગોમુખી. પછી આ મારી નિત્ય પ્રાર્થનાની બુક છે. અને એમાં અમે દેવી કવચ કરીએ છીએ. આ બધું અમારા દીક્ષાર્થીઓ, મારા ગુરુજી, દાદા ગુરુ, મારા સ્વાત્માનંદ મહારાજે આપેલું છે. અને આ મારું રોજનું